હેલો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર 9 શ્રેણી અને શ્રેણી જોઈ રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 9.3 કમ્પ્લીટ કરેલું અને 3 ફોર્મ્યુલા આપણે જોઈ હતી. એ 3 ફોર્મ્યુલા, એમાં પહેલી ફોર્મ્યુલા હતી સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n, એટલે 1 થી n ધન પૂર્ણાંકોનો જો સરવાળો કરવામાં આવે 1 + 2 + 3 + 4 + 5 અપ ટુ n પદ, તો એનો સમ થાય છે n/2 n+1. સેકન્ડ ફોર્મ્યુલા હતી સમેશન આઈ સ્ક્વેર. સમેશન એટલે સરવાળો. આઈ સ્ક્વેરમાં તમે રાખતા જાઓ, આઈ બરાબર 1 રાખો તો 1² + 2² + 3² + 4² + n² સુધીના પદોનો સરવાળો આવે તો એની ફોર્મ્યુલા છે n/6 n+1 to n+1. એવી જ રીતે સમેશન આઈ ક્યુબ 1³ + 2³ + 3³ + 4³ + n³ નો જો સરવાળો કરવામાં આવે તો n/2 n+1² અથવા બીજી રીતે કહેવું હોય તો n²/4 n+1². આ 3 ફોર્મ્યુલા આપણે જોઈ હતી. આને રિલેટેડ હવે આપણે સમ્સ જોવાના છે. ઓકે, એક્ઝામ્પલ 1માં આવું કહે છે, પ્રોબ્લેમ નંબર 1 થી 7માં શું કહે છે, આપેલ શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા શોધો. n પદોનો સરવાળો શોધવાનો છે. એમાં પ્રથમ જે છે, પહેલા સમમાં આવું છે 1 × 2 + 2 × 3 + 3 × 4 + 4 × 5 + અપ ટુ n પદનો સરવાળો શોધવાનો છે. બરાબર છે? ઓકે, તો અહીંયા જુઓ, તમને બે શ્રેણીઓ દેખાશે. પહેલી શ્રેણી છે 1 2 3 4 5 એ રીતે ચાલે છે, એટલે હું એને કહીશ સમેશન આઈ. એના મલ્ટિપ્લિકેશનમાં છે 1 સાથે 2. અહીંયા 1 છે તો 2 છે, 2 છે તો 3 છે, 3 છે તો 4 છે, 4 છે તો 5 છે. અહીંયા જે નંબર છે એના કરતાં એક વધારે છે. બીજો નંબર છે એ i+1 છે. આઈ રનિંગ ફ્રોમ 1 to n. બરાબર છે? ઓકે, તો આ શું થશે? સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n. i × i is i² + i × 1 is i. આને અલગ અલગ આપી દો તો સમેશન i² આઈ રનિંગ ફ્રોમ 1 to n પ્લસ સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n. સમેશન i² ની ફોર્મ્યુલા થશે n/6 n+1 to n+1. સમેશન i ની ફોર્મ્યુલા થશે n/2 n+1. શું થશે? આખામાંથી n કોમન લઈ લ્યો, n+1 કોમન લઈ લ્યો અને /6 પણ કોમન લઈ લો તો n+1/6 જતા રહ્યા. અહીંયા બાકી રહેશે 2n+1. n+1 જતા રહ્યા. અહીંથી આપણે 6 કોમન લીધા, અહીંયા 6 નથી એટલે 6 કરવા માટે 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. બરાબર છે? તો ફાઇનલ આન્સર ઇઝ n+1 2n + 1 + 3 એટલે 4 / 6. આમાંથી હજી 2 કોમન લઈને નીચે સાથે કેન્સલ થઈ જાય તો n+1 2 કોમન લઈ લ્યો તો n+2 / 3. ધીસ ઇઝ ફાઇનલ આન્સર. આ પ્રથમ n પદોનો સરવાળો છે. પ્રોબ્લેમ નંબર 2 છે એ સિલેબસમાંથી દૂર કરવામાં આવ્યો છે, રિમૂવ કરી દીધેલું છે. આપણે જોઈએ પ્રોબ્લેમ નંબર 3. એક્ઝામ્પલ 3માં આવું કહે છે, જે સમ શોધવાનો છે આવો છે 3 × 1². 3 થી સ્ટાર્ટ થાય છે. 5 × 2², આ બીજું પદ છે, આ પહેલું પદ છે. આપણે પ્લસથી જ્યાં અલગ પડતા હોય ત્યાંથી જોઈશું. ત્રીજા પદમાં શું છે? 7 × 3² પ્લસ અપ ટુ. તો જુઓ, આ જે શ્રેણી છે 3 5 7, પહેલાં એને ધ્યાનમાં લ્યો તો અહીં શ્રેણી 3 5 7 પ્રથમ પદની શ્રેણી છે એની વાત કરું છું. 3 + 2 એટલે 5, 5 + 2 એટલે 7, 7 + 2 એટલે 9. આ રીતના આવશે ને. એ સમાંતર શ્રેણી છે અને તેથી તેનું nમું પદ જનરલ પદ શું થાય? tn બરાબર a + n-1d. ડિફરન્સ છે, પ્રથમ પદ a એટલે 3 છે, ડિફરન્સ 2 નો છે. તો આ થશે 2n + 1, 2n - 2 + 3 એટલે tn બરાબર 2n + 1. એટલે આ જે શ્રેણી છે એ 2i + 1 ટાઈપની થશે. એન્ડ ધેરફોર આ શ્રેણીનું જનરલ પદ n જ છે. પ્રથમ પદ 1, બીજું 2, ત્રીજું 3, સ્ક્વેર છે બધાનો. તો હું આને સિમ્બોલિકલી લખીશ તો આવું થશે 3 × 1² + 2 × 2² + 7 × 3². અને આમ લખી શકાય, ધીસ ઇઝ ઇક્વલ ટુ 2i + 1 આઈ રનિંગ ફ્રોમ 1 to n. i બરાબર 1 રાખો એટલે 3, 2 રાખો એટલે 5, 3 રાખો એટલે 7 × i², 1², 2², 3². બરાબર છે? i² ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n 2i³ + i². અલગ અલગ આપી દો તો 2 બહાર નીકળી જાય.
સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n i ક્યુબ પ્લસ સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n i સ્ક્વેર. આઈ ક્યુબની ફોર્મ્યુલા છે n²/4 n+1 હોલ સ્ક્વેર. સમેશન આઈ સ્ક્વેરની ફોર્મ્યુલા છે n/6 n+1 to n+1. બરાબર છે. હવે આમાંથી કંઈ સામાન્ય લઈને સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, ના આપવું હોય તો આમને પણ રાખી શકાય. જુઓ, આ 2 2 કેન્સલ થઈ ગયા. હું નીચેથી 6 કોમન લઈ લઉં છું. 1/6 બહાર આવશે. ઉપરથી n × n+1 બંનેમાં છે તો કોમન આવશે n × n+1. અહીંયા પ્રથમ ટર્મમાં n² × n+1 સ્ક્વેર છે એટલે n × n+1 બાકી રહેશે. બીજા પદમાં 2n+1 બાકી રહેશે અને આપણે by6 કોમન લીધા. અહીંયા by6 છે, અહીંયા નથી, by2 જ છે એટલે 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો ફાઇનલી આ થઈ ગયું n+1, અંદર થઈ ગયું 3n² પ્લસ 3n પ્લસ 2n+1 by6. તો n/6 n+1 આ શું થશે? 3n² પ્લસ 5n+1. આ n પદોનો સરવાળો થઈ ગયો. બરાબર છે. ઓકે, જોઈએ આપણે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 4 જે છે એમાં એવું કહે છે કે 1/1 × 2 પ્લસ 1/2 × 3 પ્લસ 1/3 × 4 પ્લસ અપ ટુ n પદ સુધી. બરાબર છે. આ n પદોનો સરવાળો શોધવાનો છે. જુઓ, આને હું આમ લખીશ 1/1 × 2 છે ને, એટલે 1/1 માઇનસ 1/2 કરીશ. શું કામ? એને અહીંયા 1 × 2 એલસીએમ લ્યો, 2 અહીંયા ગુણાશે 2 -1 એટલે 1 થઈ ગયું. આને શું લખશું? 1/2 માઇનસ 1/3. 3 અહીંયા મલ્ટીપ્લાય થશે, 2 અહીંયા મલ્ટીપ્લાય થશે, 3 - 2 એટલે 1 થઈ ગયું. નીચે 2 × 3 થઈ ગયું. આ થશે 1/3 માઇનસ 1/4. તો પહેલા પદમાં અહીંયા 1 2 આવે છે, બીજા પદમાં 2 3 આવે છે, ત્રીજો પદ 3 4 આવે છે. તો n માં પદમાં 1/n માઇનસ 1/n+1 આવું આવશે. બરાબર છે. બધાની વચ્ચે પ્લસ છે. આ -1/2 પ્લસ 1/2 -1/3 પ્લસ 1/3 બધા જ કેન્સલ થઈ જશે. ખાલી પહેલું પદ 1 અને છેલ્લું પદ -1/n+1 બાકી રહેશે. આ સરવાળો જ થઈ ગયો છે. n+1 એલસીએમ લઈ લ્યો તો n+1 -1/n+1 એટલે n/n+1. આ એનો ફાઇનલ આન્સર, પ્રોબ્લેમ નંબર 4. બરાબર છે. ઓકે, પ્રોબ્લેમ નંબર 5માં શું શોધવાનું છે? એકદમ ઇઝી સમ્સ છે આ બધા. ખાલી તમને જનરલ ફોર્મ્યુલા બનાવતા આવડવી જોઈએ. અહીંયા છે 5² પ્લસ 6² પ્લસ 7² પ્લસ અપ ટુ પ્લસ 20². 20 સુધીનાનો સમ શોધવાનો છે. 5 થી લઈને 20 સુધીના. ઓકે, હું આને આમ લખીશ તો સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to, જો આને હું આમ લખીશ i+4. i બરાબર 1 રાખો એટલે 5 આવવા જોઈએ. i બરાબર 2 રાખો એટલે 6, 3 રાખો એટલે 7. છેલ્લે 20 જોતા હોય તો અહીંયા 1 to 16 રાખવા પડશે. સમજાય છે તમને? i = આ 1 થી ચાલુ નથી થતું. 1 ચાલુ થતું હોત તો આપણે અહીંયા i જ રાખત. દર વખતે એક એકનો વધારો થાય છે એટલે i+4. i બરાબર 1 રાખો એટલે 4 + 1 5, 2 રાખો એટલે 6, 3 રાખો એટલે 7 અને એનો સ્ક્વેર છે એટલે આનો સ્ક્વેર. બસ, હવે તમારી પાસે ફોર્મ્યુલા છે. આને શું કરવું પડે? સિમ્પ્લિફાય કરવું પડે. i² પ્લસ 8i પ્લસ 16 અલગ અલગ આપી દો. સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to 16 i². 8 કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જાય. સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to 16 સમેશન આઈ પ્લસ 16 બહાર નીકળી જાય. સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to 16 1. આ 16 બહાર નીકળી જાય તો 1 તો બાકી રહે છે. સમેશન i² ની ફોર્મ્યુલા છે આઈ રનિંગ ફ્રોમ 1 to n હોય તો n/6 n+1 2n+1 એવું થાય. n બરાબર અહીંયા 16 છે તો અહીંયા શું થાય? 16 n/2 n+1 2n+1. n બરાબર 16 16 દુ 32 વત્તા 1. ઓકે, આ 8 છે, 8/16 એ 16 રાખો સમેશન આ એટલે n/2 n+1 16/2 16 + 1 એટલે 17. આ 16 એમનેમ સમેશન 1 એટલે n
આ ખાસ યાદ રાખજો, સમેશન 1 હોય ને આઈ રનિંગ ફ્રોમ 1 to n, તો એનો સમ n આવે, 1 + 1 + 1 + 1 n ટાઈમ્સ. અને સિમ્પ્લિફાઈ કરો તો શું થાય, 1 + 1 + 1 n વખત. એટલે સમેશન 1 અહીંયા n સુધી જતું હોય તો n આવે, આપણે 16 સુધી જાય છે તો 16 આવશે. તો જુઓ આ કેટલા થયા, 2 × 8 એટલે 16, એટલે 8 × 16 + 1 17 × 33 પ્લસ આ કેટલા આવશે, 2 × 8 = 16, 3 × 2 = 6, 4 × 2 = 8. તો 8 × 4 = 32 × 17/3 વત્તા 16/16 એટલે 256. હવે જે કાંઈ આવતું હોય તમે કેલ્ક્યુલેટ કરી લેજો, આન્સર લખી નાખજો. 33 થી આન્સર બરાબર છે, સમજાય છે. નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. એક્ઝામ્પલ 6 માં શું કહે છે, આવો કંઈક સમ આપેલો છે, 3 × 8, સેકન્ડ ટર્મ છે 6 × 11, વચ્ચે પ્લસ 9 × 14, વચ્ચે પ્લસ અપ ટુ. તો જુઓ પહેલી જે સિક્વન્સ છે એમાં 3, 6, 9, 3, 6, 9 એવા પદો આવે છે. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, એટલે કે 3i ટાઈપના પદો છે. i રનિંગ ફ્રોમ 1 to n સુધી, n પદનો સરવાળો શોધવાનો છે ને. i રનિંગ ફ્રોમ 1 to n, i બરાબર 1 રાખો તો 3, 2 રાખો તો 6, 3 રાખો તો 9, ઇન્ટુ હજી કરવાનું છે. શું કરવાનું છે, તો આ જે શ્રેણી છે એને હું અહીંયા લખું છું કે a બરાબર 8 છે, 8, 11, 14 એવી શ્રેણી છે ને. તો પ્રથમ પદ 8 છે અને આ સમાંતર શ્રેણી છે, 8 ને 3 11 ને 3 14, એટલે ડિફરન્સ 3 નો છે. તો સમાંતર શ્રેણીનું nમું પદ જોતું હોય તો tn બરાબર a + n - 1d, 8 - 3 એટલે 5 + 3n, રાઈટ. તો આ થશે 5 + 3i. સમેશન i રનિંગ ફ્રોમ 1 to n, 5 + 3i મલ્ટિપ્લિકેશન કરી દો તો 15i + 9i². અલગ અલગ આપી દો તો 15 ટાઈમ્સ સમેશન i રનિંગ ફ્રોમ 1 to n + 9 ટાઈમ્સ સમેશન i² i રનિંગ ફ્રોમ 1 to n. આ 15 છે સમેશન i એટલે n/2 n + 1, 9 ટાઈમ્સ સમેશન i² એટલે n/6 n + 1 2n + 1, બરાબર છે. શું થઈ ગયા, 15/2, આખામાંથી n × n + 1 કોમન લઈ લો, n + 1 કોમન આવશે. અહીંયા 3 તેરી 9 ને 2 તેરી 6, અહીંયા /2 છે, અહીંયા /2 છે, એટલે /2 પણ કોમન લઈ લો તો અહીંયા રહેશે ખાલી 15. n + 1/2 કોમન આવી ગયા, અહીંયા 15 બાકી રહ્યા. n + 1/2 કોમન આવી ગયા, અહીંયા 3 બાકી રહ્યા અને 2n + 1. તો ફાઇનલી આ થઈ ગયું n × n + 1/2. 3 ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો 15 + 6n + 3. આ કેટલા થઈ ગયા, 6n + 18/2. આખામાંથી 6 કોમન આવશે, એ 2 સાથે કેન્સલ થઈ જાય એટલે 3 બાકી રહેશે, 3n n + 1. 6 નીકળી ગયા એટલે n + 3 બાકી રહ્યા, 2 કેન્સલ થઈ ગયા. બસ, ધીસ ઇઝ ધી આન્સર. છેદમાં કંઈ નહીં આવે, 2 કેન્સલ થઈ ગયા ને, 6 કોમન આવ્યા એની સાથે. ઓકે, પ્રોબ્લેમ નંબર 7 સિલેબસમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યું છે. પ્રોબ્લેમ નંબર 8 પણ રિમૂવ કરી દેવામાં આવ્યો છે. પ્રોબ્લેમ નંબર 9 શું કહે છે, પ્રશ્ન નંબર 8 થી 10 માં જે શ્રેઢીનું nમું પદ આપેલ હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. જુઓ શું આપેલું છે, શ્રેઢીનું nમું પદ આપેલું છે તો એના n પદોનો સરવાળો શોધવાનો છે. એક્ઝામ્પલ નંબર 9 છે અહીંયા. તો અહીં શ્રેઢીનું nમું પદ એ n બરાબર શું આપેલું છે, n² + 2n, બરાબર છે. તો આ શ્રેઢીના n પદોનો સરવાળો શોધવાનો છે અને તેથી શ્રેઢીના n પદોનો સરવાળો
શું થાય તો કે સમેશન AI થાય, આઈ રનિંગ ફ્રોમ 1 to n. તો આ શું થાય સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to n. એ આઈ છે ને તો આ શું થાય આઈ સ્ક્વેર પ્લસ 2 અહીંયા an હતું તો n સ્ક્વેર પ્લસ 2 n, તો અહીંયા આઈ સ્ક્વેર પ્લસ 2 સમેશન અલગ અલગ આપી દો તો સમેશન આઈ સ્ક્વેર સરવાળો એટલે સમેશન પ્લસ સમેશન 2 આઈ રનિંગ ફ્રોમ 1 to n. સમેશન આઈ સ્ક્વેરની ફોર્મ્યુલા છે આપણી પાસે શું છે n/6 n+1 2n+1 છે પ્લસ ઓકે આ સમ ગુણોત્તર શ્રેણી થશે. જુઓ i બરાબર 1 રાખો એટલે 2, 2 રાખો એટલે 2 સ્ક્વેર, 3 રાખો એટલે 2 ક્યુબ, 2^4 અપ ટુ 2n. આ સમ ગુણોત્તર શ્રેણી છે. આ પેલું પદ એમનમ આને છેદમાં લઈ જાવ તો 2 રહેશે, આને છેદમાં લઈ જાવ 2 2, તો a બરાબર પ્રથમ પદ 2 સામાન્ય ગુણોત્તર r બરાબર 2 અને તો પછી Sn બરાબર શું છે ફોર્મ્યુલા a ઇન્ટુ r⁻n−1 અપન r−1 માં કિંમત રાખી દો તો a એટલે 2, r એટલે 2n−1 અપન r−1 એટલે 2-1. તો આ થઈ ગયું n+1 ઇન્ટુ 2n+1/6 પ્લસ 2-1 એટલે 1, 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો 2n+1 -2. ધીસ ઇઝ ફાઇનલ આન્સર. બરોબર છે Sn n પદોનો સરવાળો. ઓકે નેક્સ્ટ વન જોઈએ. પ્રોબ્લેમ નંબર 10 માં nમું પદ આપેલું છે શ્રેઢીનું. અહીં આપેલ શ્રેઢીનું nમું પદ એ n બરાબર શું આપેલું છે 2n-1² છે અને તેથી શ્રેઢીના n પદોનો સરવાળો Sn બરાબર શું થાય સમેશન ai રનિંગ ફ્રોમ 1 to n થાય. તો an બરાબર 2i-1² છે તો ai બરાબર થશે 2i-1² અને આ થઈ ગયું સમેશન i રનિંગ ફ્રોમ 1 to n 4i² -4i + 1. આનો સ્ક્વેર કરી દો તો પહેલાનો સ્ક્વેર માઇનસ એ રીતે સમેશન અલગ અલગ આપી દો 4 ઇન્ટુ સમેશન i² i રનિંગ ફ્રોમ 1 to n -4 ઇન્ટુ સમેશન i રનિંગ ફ્રોમ 1 to n પ્લસ સમેશન 1 i રનિંગ ફ્રોમ 1 to n રાખી દો. સમેશન i² એટલે n/6 n+1 2n+1 -4 ઇન્ટુ સમેશન i એટલે n/2 n+1 સમેશન 1 એટલે n. બરાબર છે. 2 2 કેન્સલ, 2 2 કેન્સલ. બસ સાદુરૂપ આપી દો. આખામાંથી શું આવશે 2n/3 કોમન લઈ લ્યો. અહીંથી 2n જતા રહ્યા, 3 જતા રહ્યા, n+1 ઇન્ટુ 2n+1 એવું બાકી રહ્યું માઇનસ અહીંથી શું જતું રહ્યું 2n જતા રહ્યા /3 લીધા, અહીંયા 3 નથી એટલે 3 ઇન્ટુ n+1. અહીંથી n લઈ લીધા 12 અને 2 પણ લીધા, 2 ખોટા લીધા, નહોતી લેવાની જરૂર, +3/2. બસ આને સાદુરૂપ આપી દેજો. જે આવે તે આન્સર સાદુરૂપ આપતા આવડશે તમને. બરાબર છે. ઓકે હવે આવે છે અનંત સમગુણોત્તર શ્રેણી અને તેનો સરવાળો. જુઓ સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો આપણે જોયો. સમગુણોત્તર શ્રેણી કઈ શ્રેણી ar² અપ ટુ ના n પદોનો સરવાળો શું છે ફોર્મ્યુલા આવું છે Sn બરાબર a ઇન્ટુ 1 - r⁻n અપન 1 - r અથવા તો a ઇન્ટુ r⁻n-1. આ બંને એક જ છે, કંઈ નથી, ઉપર નીચેથી માઇનસ કોમન લીધા. જો આ n પદોનો સરવાળો છે ખાસ યાદ રાખજો. હવે આપણે શોધીએ છીએ અનંત પદોનો સરવાળો અને અનંત પદોનો સરવાળો તો જ મળે જો એનો જે સમગુણોત્તર રેશિયો છે r<1 હોય. તો આ ખાસ યાદ રાખજો કે સામાન્ય ગુણોત્તર છે એ 1 કરતાં નાનો હોય એનો માનાંક. જો |r<1 તો
સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો, આ અનંત પદોનો સરવાળો છે, એને હું એસ વડે દર્શાવીશ. એસ એન નથી લખતો. એસ 10 હોય તો 10 પદોનો સરવાળો, 20 હોય તો 20 પદોનો સરવાળો, એન બરાબર 50 હોય તો 50 પદોનો સરવાળો. અહીંયા કાંઈ ના લખવું એટલે અનંત પદો, એ પ્લસ AR સ્ક્વેર, AR ક્યુબ, અપ ટુ AR 1000, AR 10,000, AR લાખ, 10 લાખ, કરોડ ચાલ્યા જ કરે. તો કંઈ નહીં, આ ટર્મ જે છે એ 0 થઈ જશે, એટલે ઉપર બાકી રહેશે a ઇન્ટુ 1 - 0 અપન 1 - r. તો આ n પદોનો સમગુણોત્તર શ્રેણીના અનંત પદોના સરવાળાની ફોર્મ્યુલા છે a અપન 1 - r. તમારી પાસે પ્રથમ પદ હોવું જોઈએ અને સામાન્ય ગુણોત્તર હોવો જોઈએ. કન્ડિશન શું છે? સામાન્ય ગુણોત્તર 1 કરતાં નાનો હોવો જોઈએ. જુઓ સ્વાધ્યાય 9.5 પ્રોબ્લેમ નંબર 1, એકદમ સિમ્પલ છે. શું કહે છે? નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો 1 થી 4 એમાં પહેલી શ્રેણી આપેલી છે 1, 1/3, 1/9 અપ ટુ. તો અહીં જુઓ શ્રેણીનું પ્રથમ પદ શું છે? a બરાબર 1 છે, તથા સામાન્ય ગુણોત્તર કેટલો છે? r બરાબર 1/3 લેસ ધેન 1 છે. આને છેદમાં જવા દો તો 1/3, આને છેદમાં જવા દો તો 1/3, પહેલાને બીજાને છેદમાં જવા દેવાનું. સામાન્ય ગુણોત્તર 1 કરતાં નાનો હોવો જોઈએ અને તેથી શ્રેણીના અનંત પદોનો સરવાળો શું થાય? s બરાબર a અપન 1 - r અનુસાર આ ફોર્મ્યુલા છે, રાખી દો. a એટલે 1, 1 - r એટલે 1/3. 1/3 લસા લઈ લ્યો તો 3 છેદનો છેદ અંશમાં જશે, 3 - 1 તો 3/2 એનો આન્સર છે. આપેલ શ્રેણીના અનંત પદોનો સરવાળો કેટલો થશે? 3/2. ઓકે, જોઈએ પ્રોબ્લેમ નંબર 2માં જે શ્રેણી આપેલી છે એમાં આવું છે. આપેલ શ્રેણી, કઈ શ્રેણી આપેલી છે? 6 પછી 1.2, 0.24 અપ ટુ માં પ્રથમ પદ a બરાબર 6 તથા સામાન્ય ગુણોત્તર કેટલો છે? r બરાબર, આ 6 ને છેદમાં જવા દો તો 1.2/6 એટલે 12/60 એટલે 1/5. તો a છે, r છે, તેથી અનંત પદોનો સરવાળો, અને r લેસ ધેન 1 છે, 1 કરતાં નાનો છે, તેથી અનંત પદોનો સરવાળો s બરાબર શું થશે? a અપન 1 - r અનુસાર a એટલે કેટલા છે? 6 છે, અપન 1 - 1/5. 5 LCM લઈ લ્યો તો ઉપર જશે 6 × 5 અપન 5 - 1 એટલે 4, 2 × 2 = 4, 3 × 2 = 6 એટલે 15/2. s ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે. આવી જ રીતે પ્રોબ્લેમ નંબર 3 અને 4 તમે કરી શકશો. પ્રોબ્લેમ નંબર 5, 6, 7 કરવાની જરૂર નથી. અને પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે એ આખું તમારા સિલેબસમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યું છે, એટલે એ પણ કરવાની જરૂર નથી. પ્રોબ્લેમ નંબર 3માં જુઓ, સિમ્પલી હું તમને કહી દઉં, a બરાબર 5 છે, અને સામાન્ય ગુણોત્તર r બરાબર શું છે? બીજા પદના છેદમાં પહેલું પદ 20/7 છે, એના છેદમાં 5 રાખશો એટલે અહીંયા 35 થઈ જશે, 20/35. અને તો પછી s બરાબર આવશે a અપન 1 - r. 35 LCM લઈ લ્યો તો 35 ઉપર જશે, 35 - 20 એટલે 15, 5 × 5, 5 × 3 = 15, તો 35/3 એનો આન્સર છે. આવી જ રીતે તમને પ્રોબ્લેમ નંબર 4 આવડી જશે, બરાબર છે. આવી જ રીતે પ્રોબ્લેમ નંબર 3, 4 તમે કરી નાખજો. a બરાબર -3/4 છે, r જોતો હોય તો 3/16 -3/4 એટલે -1/4 જેવું આવશે, તમને આવડશે, બરાબર છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું.